યાત્રાધામ ચાણોદથી અંબાજી જવા રવાના થયા હતા। પદયાત્રી અંબાજી પહોંચી માતાજીને 52 ગજની ધજા અર્પણ કરશે। શિયાળાની ઋતુનો પ્રારંભ થતાં જ વિવિધ ગામોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી, ડાકોર, ફાગવેલ, નારેશ્વર અને શિરડી સુધી પદયાત્રીઓ પોતાના શ્રદ્ધા સ્થળોએ સંઘ દ્વારા જતા રહેલા છે। ત્યારે પ્રતિવર્ષની પરંપરા મુજબ 19મા વર્ષના પ્રવેશ સાથે ચાંદોદના 45 જેટલા પદયાત્રીઓ બોલ મારી અંબે, જય જય અંબેના ભક્તિના સાથે 52 ગજની ધજા લઈ યાત્રાધામ ચાણોદથી પગપાળા શક્તિપીઠ અંબાજી જવા રવાના થયા હતા। ચાણોદથી અંબાજી પદયાત્રા મંગલ પ્રવેશ 19મા વર્ષમાં કર્યો છે। માં જગદંબાના આશીર્વાદથી પ્રતિવર્ષ પદયાત્રાની અંદર સંખ્યાઓ પણ વધતી જાય છે। ચાલુ વર્ષે 45 જેટલા પદયાત્રી જઈ રહ્યા છે અંબાજી। 10 દિવસે માં જગદંબાના ધામ પહોંચશે અને 52 ગજની ધજા અર્પણ કરશે। સૌપ્રથમ ડાકોર ધજા અર્પણ કરી, ત્યારબાદ ખેડબ્રહ્મા ધજા અર્પણ કરીશું ગબ્બર, અને ત્યારબાદ ચાચર ચોકમાં માં જગદંબાને 111 ફૂટની ધજા અર્પણ કરી ત્યાંથી આ સંઘ ચાલુ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ અંબાજીથી આરાસુર જઈ રહ્યો છે અને માં જગદંબા સર્વ માઈ ભક્તોનું કલ્યાણ કરે છે। સાથે સાથે અમારા સમગ્ર ચાણોદ ગામનું પણ માં જગદંબા કલ્યાણ કરે, રક્ષણ કરે એવી અમારે સર્વે પદયાત્રીઓની ભાવના છે અને માં જગદંબા સર્વેને શુભ અને સારા આશીર્વાદ પ્રાપ્ત કરે। બહુચર અંબે માતની જય। અવસરે ડીજે ભક્તિના તાલે નગરમાં 52 ગજની ધજા સાથે શોભાયાત્રા નીકળી હતી, જેમાં માતાજીના ગરબા અને ભક્તિ સંગીત તાલે પદયાત્રીઓ સહિત નગરમાં શ્રદ્ધાળુઓ તેમજ નગરજનો ભક્તિભાવપૂર્વક ઝૂમ્યા હતા અને તેઓને વિદાય આપવા બસ સ્ટેશન સુધી સંઘમાં જોડાયા હતા। પદયાત્રીઓ અંબાજી પહોંચી 27 ડિસેમ્બરના રોજ 52 ગજની ધજા માતાજીને અર્પણ કરશે।